આપણે આગળ વાત કરીએ કે અનુશાસિત જે વ્યક્તિ છે કે કોઈ લીડર છે તો એના ગુણ હોય તો કેવા ગુણ હોય, તો તેના વિશેની આપણે ચર્ચા આગળ કરીએ. તો કે સારો નેતા એવો હોય છે જે પોતાના હેઠળ કામ કરતા લોકો પર સારો પ્રભાવ પાડે છે. કેવો હોવો જોઈએ કે કોઈ સારો એવો નેતા છે, કોઈ વ્યક્તિ કે લીડર, તો કે પોતાના હેઠળ જે કામ કરતા જે વ્યક્તિ છે તેના પ્રત્યે સારા સ્વભાવનો હોવો જોઈએ, જેથી તેઓ આદર્શ અને વિશ્વાસપાત્ર બનવાનો પ્રયત્ન કરે. કોઈ એવો લીડર હશે જે કે ભાઈ કોઈ વ્યક્તિ કે કર્મચારીને કોઈ તકલીફ પડી છે તો તાત્કાલિક તે આવીને ઊભો રહી જાય એવો હશે તો તેના પ્રત્યે તેની શું થઈ છે, વિશ્વાસપાત્રતા વધશે અને પોતાની ક્ષમતાનો વિકાસ કરશે કે ના ભાઈ જે વ્યક્તિ જે આપણે સ્થાન ઉપર અહીંયા છીએ આપણે, તો તે આપણું સ્થાન અહીંયા બરોબર છે, આપણને જેવી રિસ્પેક્ટ ને જેવું જે આપણું જોઈએ છે પ્રોટોકોલ તે આપણને અહીંયા જળવાઈ રહે છે. તો એના માટેની વાત છે. તો કે અનુશાસિત વ્યક્તિના ગુણમાં બીજી વાત કરીએ તો કે નેતા વિશ્વસનીય અને ઈમાનદાર હોવો જોઈએ. તો કે વિશ્વાસ તો ફાયર સર્વિસમાં હોવો જ જોઈએ અને બીજા નંબરમાં ઈમાનદાર. આ બે વસ્તુ ફાયર સર્વિસમાં હશે તો જ ફાયર સર્વિસ આગળ વધારે ચાલશે, જેથી તેની સાથે કામ કરતા લોકોને તેના પર વિશ્વાસ રહેશે, ઈમાનદાર હશે, વિશ્વસનીય હશે, તો કોઈ પણ કર્મચારી હશે ક્યારેક એવો બનાવ બને તો એને ખ્યાલ આવશે કે નહીં આ વ્યક્તિ તો આવું કાર્ય કરી જ ન શકે, એની ઉપર એટલો વિશ્વાસ હશે અને પોતે ઈમાનદાર હશે. આગળ આપણે વાત કરીએ તો કે સારો નેતા પોતાના સાથીદારોની સફળતા અને પ્રગતિની ભાવના વધારવામાં મદદ કરશે. કોઈ સારો વ્યક્તિ કે કોઈ અધિકારી હશે તો નીચેનો કર્મચારી છે, ફાયરમેન કે ભાઈ ડ્રાઈવર કે જે હોય, તો એને શું કરશે કે ભાઈ આગળ જવાનો પ્રેરણા આપશે કે ભાઈ તમે એજ્યુકેશન તમારી પાસે છે, તમે કોર્સ કરેલો છે તો તમે આગળ વધો, એવી પ્રેરણા આપશે અને આગળ જવાની જે ભાવના છે તે વધારશે. સારો નેતા ટીમ સાથે મળીને કામ કરવાની ભાવના વિકસાવશે. હવે અહીંયા જે આપણે વાત કરીએ એમ આગળ કે ભાઈ આપણે ફાયર સર્વિસમાં ટીમ વર્કની વધારે જરૂર પડતી હોય છે. તો સારો લીડર હશે, લીડર એટલે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, તો અધિકારી પણ હોઈ શકે છે, કોઈ જમાદાર પણ હોઈ શકે છે, કોઈ ડ્રાઈવર પણ હોઈ શકે છે, ગમે તે લીડરશિપ કરી શકે છે. જ્યારે તમે જે પણ કોલમાં જાઓ છો, જે એટેન્ડ કરવાનું છે ત્યાં તમે જઈ અને જે વ્યક્તિ છે એ ટીમ લીડર તરીકે કાર્ય કરતા હોય છે. તો આ આપણે વાત કરીએ કે ભાઈ અનુશાસિત વ્યક્તિના ગુણની વાત આપણે કરી છે. વ્યક્તિ અથવા તો કોઈ લીડર છે તો તેના ગુણ કેવા હોવો જોઈએ, તો કે સારો નેતા પોતાના સાથે કામ કરતા કર્મચારીની નાની મોટી ભૂલ હોય તે માટે જાહેરમાં અપમાન કે ટીકા કરતો નથી. જો સમજાવવાની જરૂર હોય તો તે પોતાના કાર્યાલયમાં અથવા એકાંતમાં સમજાવે છે. કોઈ સારો વ્યક્તિ, કોઈ અધિકારી કે કોઈ લીડર હશે તો જ્યારે તમે કોઈ જગ્યાએ ભૂલ કરી છે તો અહીંયા ઘણા બધા વ્યક્તિ ઊભા હશે તો અહીંયા તમને કોઈ ઠપકો કે કંઈ આપશે નહીં. અને જો વધારે કંઈ ગંભીર ભૂલ કે એવું કંઈ હશે તો તમને પોતાના કાર્યાલય કે ઓફિસમાં જઈ અને એ વ્યક્તિ તમને ઠપકો આપી અને સમજાવશે કે ભાઈ હવે આવું ન થવું જોઈએ, આ વસ્તુ ખોટી હતી, બરાબર. તો આગળ આપણે જેમ વાત કરીએ કે સારો લીડર બધાની સાથે એક સરખો વ્યવહાર કરતો હોવો જોઈએ, કે ભાઈ આ જે વ્યક્તિ છે આપણી નીચે જે કર્મચારી કામ કરે છે તો કોઈ પણ આપણા શું કહેવાય કોઈ વાલા દવલાની નીતિ ના હોવી જોઈએ, બધા આપણી માટે સરખા હોવો જોઈએ. તો એની અહીંયા વાત કરેલી છે. સારો લીડર કોઈની સાથે ઝઘડો કરતો નથી. કોઈ ઝઘડો કે કોઈ શું કહેવાય કોઈ લપ કરવામાં કોઈ એને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ નહીં, પોતાના કામથી કામ જ. સારો લીડરની અંદર નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ. કોઈ સારો લીડર હશે તો એની નિર્ણય શક્તિ, ત્વરિત નિર્ણય શક્તિ હોય છે. ક્યારેક આપણે અમુક જગ્યાએ જતા હોય તો એવા કોલ આવી જાય કે આપણે નિર્ણય શક્તિ આપણે ત્વરિત લેવાની હોય છે, તાત્કાલિક નિર્ણય લઈ અને પોતાનું આપણે કામ કરી અને જે છે આપણે ફાયર ફાઇટિંગ કે રેસ્ક્યુ કામગીરી કરવાની હોય છે. તો નિર્ણય શક્તિ લેવાવાળો વ્યવસ્થિત સારો જણ હોવો જોઈએ. સારો લીડર મુશ્કેલ કામમાં પણ પાછો ન હટવો જોઈએ. ચાહે ગમે એવું મુશ્કેલ કામ કેમ ન હોય, ચાહે ફાયર ફાઇટિંગ ને રેસ્ક્યુ કામગીરી સાથે કરવાની કેમ ન હોય, કે કોઈ પણ જગ્યાએ કોઈ એવી મુશ્કેલ પરિસ્થિતિ આવી ગઈ તો પીછે હટ કરે એવો વ્યક્તિ હોવો જોઈએ નહીં. તો એવો લીડર સારો હોવો જોઈએ. એક સારો લીડર કર્મચારીને ભૂલ થઈ હોય તો ઠપકો પણ આપશે અને જો સારું કાર્ય કરવા માટે પ્રોત્સાહિત પણ કરશે. અહીંયા આપણે જેમ વાત કરીએ કે જો કોઈ લીડર છે, કોઈ કર્મચારીની ભૂલ થઈ છે તો ત્યાં જાહેરમાં કહેશે નહીં, પણ તેના કાર્યાલય કે ઓફિસમાં આવીને તેને સમજાવશે કે આ તારી આ ભૂલ છે, હવે આવી રીતના ન થવી જોઈએ.
અને જો સારું કામ કર્યું છે તો એને પ્રોત્સાહન પણ આપશે. સારો લીડર પોતાના કર્મચારીની ભલાઈ અને સુવિધાનું ધ્યાન રાખતો હોવો જોઈએ. કોઈ સારો કર્મચારી અથવા લીડર કોઈ હશે તો પોતાના નીચે કર્મચારી હશે તો એ કેવું કરશે કે તેની ભલાઈ અને સુવિધાનું ધ્યાન રાખશે. પછી સારો લીડર પોતાના કર્મચારીઓના સુખ દુઃખનો સાથીદાર, સહકાર અથવા તો સાથ આપતો હોય તેવો હોવો જોઈએ. સારો લીડર પોતાના કર્મચારીની ફરિયાદ કરતો નથી. જો કોઈ સારો કર્મચારી છે તો કે નાની મોટી વાતમાં કોઈ નાનો કર્મચારી છે એની ફરિયાદ કોઈ અધિકારીને કે અહીંયા કોઈ કરશે નહીં કે ભાઈ નાનું મોટું તો ચાલ્યા કરતું હોય, એવું તો થતું હોય. તો આ સાથે આપણે અનુશાસિત વ્યક્તિના ગુણ છે તે આપણે અહીંયા પૂરા કરીએ. અનુશાસનના ઉદ્દેશ્યો, એનો ઉદ્દેશ્ય અથવા તો હેતુ એનો શું છે તેના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. તો કે અનુશાસનના ઉદ્દેશ્ય અને ઉદ્દેશ્ય અથવા તો હેતુ, કે અનુશાસનનો હેતુ શું હોય છે, ઉદ્દેશ્ય શું હોય છે. તો કે અનુશાસનથી લોકોમાં ઉદ્દેશ્યોની પ્રાપ્તિ માટે સાથે મળીને કાર્ય કરવાની ભાવના વિકસાવે આવે છે. કે આનો ઉદ્દેશ્ય એવું હોય છે કે અંદરો અંદર કર્મચારી જે છે તેને ભાવનાત્મક ભાવથી જે નોકરી કરતા હોય છે એમાં પોતાને શું કહેવાય કાર્ય કરવા માટે જે છે ટીમ વર્ક તે બનાવવાની આમાં પ્રેરણા આપવામાં આવે છે. કે અનુશાસન વ્યક્તિને પોતાના નેતૃત્વ હેઠળ વધુ કાર્યક્ષમ રીતે કામ કરવાનું શીખવે છે. કે ભાઈ કેવી રીતના કોઈ જગ્યાએ કોલ એવો અટેન્ડ થયો છે જે લાંબા સમય સુધી ચાલે છે તો ત્યાં કેવી રીતના કાર્ય કરવું, બરાબર, તે આ શીખવે છે. અનુશાસન વ્યક્તિને કર્તવ્યનિષ્ઠ, ન્યાય, દયા અને નૈતિક મૂલ્યોના વિકાસ થાય તેવા પ્રયત્નો કરે છે. તો કે કર્તવ્યનિષ્ઠ બનાવે છે, એનામાં ન્યાય, દયા અને નૈતિકતાની ભાવના હોવી જોઈએ એવા આના હેતુ છે. પછી અનુશાસન વ્યક્તિ પોતાના અધિકારીઓ પ્રત્યે વિશ્વાસ અને વફાદારીની ભાવના વિકસાવે છે. કે પોતાનો અધિકારી છે એના પ્રત્યે કેવી એમની ભાવના હોવી જોઈએ, બરોબર, કેવું માન સન્માન છે તે વિશે આ સમજાવવા માંગે છે. તો કે અનુશાસન વ્યક્તિને કાર્યકુશળ અને જવાબદાર બનાવે છે. કે પોતે કેટલો કાર્યક્ષમ છે અને કેટલો પોતે જવાબદાર છે પોતાના ફરજ પ્રત્યે તે આ શીખવવામાં આવે છે. અનુશાસનમાં કઠિન પરિસ્થિતિઓમાં પણ કાર્ય કરવાની પ્રેરણા આપે છે. અનુશાસન એવી વસ્તુ છે જે કઠિન કાર્ય કરવામાં પણ પોતાને પ્રેરણા આપશે, પોતાનો જુસ્સો વધારશે, એવા કાર્ય કરવા માટેનું આનું કામ છે અનુશાસનના ઉદ્દેશ્ય. તો આ વાત આપણે કરી કે અનુશાસનના ઉદ્દેશ્ય. અનુશાસિત કોઈ વ્યક્તિ છે કે કોઈ લીડર છે તો એને કઈ કઈ બાબતોથી બચવું જોઈએ તો તેના વિશે આપણે આગળ વાત કરીએ. તો કે અનુશાસિત વ્યક્તિ છે તે પોતાના કર્મચારીઓ સાથે અભદ્ર વ્યવહાર ન કરતો હોવો જોઈએ. કોઈ ગાલી ગલોચ કે એવી રીતના વ્યવહાર અથવા તો કોઈ શું કહેવાય બીજા નામ અન્ય નામથી કે એવી રીતના કોઈ ચર્ચા કરતા હોવો જોઈએ નહીં, અભદ્ર વ્યવહાર ન કરવો જોઈએ. કોઈ પણ કર્મચારી સાથે ભેદભાવ ન કરતો હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ છે તો આપણે બધા જે ફાયર સર્વિસમાં છીએ તે બેલફોર્સવાળા તે બધા ભાઈઓ છે એવી રીતના ભાવનાત્મક ભાવથી જે નોકરી કરતા હોવા જોઈએ. કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોવો જોઈએ નહીં. પોતાના કર્મચારીની શિકાયત ન કરતો હોવો જોઈએ. કોઈ નાની મોટી શિકાયત હોય કર્મચારીની તો કોઈ ઉપલા અધિકારીને વારંવાર કહેતા હોય એવું બનતું હોય તો એવી બધી વસ્તુથી બચવું જોઈએ. તો પોતાના કર્મચારીને ડરાવવા કે ધમકાવવા જોઈએ નહીં. કોઈ પણ લીડર છે કે ભાઈ હું જ લીડર છું, હું કહું એમ થવું જોઈએ, એવી રીતના કરીને જે કામ થતા હોય તો કરે, અન્યથા બીજા જે કામ ન કરવાના હોય કરાવે, એવું કંઈ હોવું જોઈએ નહીં, ડરાવી કે ધમકાવી. પોતાના કર્મચારીઓ સાથે બેસીને શરાબ એટલે કે દારૂ, ડ્રિંક્સ કે એવું કંઈ કરતો હોવો જોઈએ નહીં. કે પૈસા ઉધાર લે એવું કંઈ ન કરવું જોઈએ લીડરને. આવી બધી બાબતોથી બચવાની વાત છે. કારણ કે પૈસા ઉધાર લીધેલા હશે તો લીડરની ઇજ્જત કોઈ કર્મચારી કરશે નહીં. એટલે લીડરને આ એક વસ્તુથી બચવું જોઈએ. જે આ 5-6 મુદ્દા જે લખેલા છે એમાંથી લીડરને બચવું જોઈએ. તો નોકરી સમયે જુગાર રમવો ન જોઈએ. જો આવા બધા મુદ્દા છે, આ બધા મુદ્દાથી લીડર બચશે તો એક લીડરનું જે પોતાના કર્મચારીમાં જે માન સન્માન છે તે જળવાઈ રહેશે. તો આ વાત આપણે કરી કે અનુશાસિત વ્યક્તિ છે, બરોબર, જે લીડર છે ત્યારે એને કઈ બાબતથી બચવું. અને આ સાથે આપણે આ લેક્ચરને અહીંયા પૂરું કરવી છીએ. અને આ લેક્ચરને તમને ગમ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને અન્ય તમારા મિત્ર સાથે શેર કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.